તે જંગલમાં ઘણા બધા પશુ પ્રાણી અને પક્ષીઓ રહેતા હતા. તેમાં એક સિંહ રહેતો હતો. તે જંગલનો રાજા હતો. એક દિવસની વાત છે. સિંહ ભરપેટ ભોજન કરીને જતો હતો. તેને રસ્તામાં ઘટાદાર વૃક્ષ જોયું. ત્યાં નાની બખોલ હતી. તેમાં અંદર રહેતો હતો. સિંહ તે વૃક્ષના છાયામાં ઊંઘી ગયો. ઉંદર બહાર નીકળ્યો. તેની પૂંછડી પરથી તેના પીઠ પર ચડી ગયો અને કહે, મજા પડી ભાઈ, મજા પડી. તે કોઈ વાર ગુલાટી મારતો, કોઈ વાર સરટતો, કોઈ વાર તો પાછો રમવા લાગતો અને નાચવા લાગતો. સિંહ આ બધી અવાજ સાંભળી જાગી ગયો અને કહે, કોણ મારા પીઠ પર નાચે છે? મેં જોરમાંથી ગર્જના કરી અને કહે, ઉતરો ઉતરો. ઉંદર ડરી ગયો. કૂદીને તેના બખોલમાં પાછું જતું રહ્યું. સિંહ આમ તેમ જોવા લાગ્યો. પાછો ઊંઘી ગયો. આ વખતે તે ઊંઘ્યો નહીં. ઊંઘવાનું નાટક કરતો હતો. ઉંદર પાછો નીકળ્યો. તેની પૂંછડી પરથી પીઠ પર પાછો ચડી આમ તેમ કૂદવા લાગ્યો. દોડવા લાગ્યો. પાછો ભાઈ, મજા પડી ભાઈ, મજા પડી. સિંહ ધીમે રહીને આંખ ખોલીને જોયું કે ઉંદર નાચે છે. ઉંદર તેના પંજા પાસે ગયો. સિંહે તેને પકડી લીધું અને કહે, એ મૂર્ખ ઉંદર, તને ખબર નથી હું કોણ છું? હું જંગલનો રાજા છું. તું મારી ઊંઘ ખરાબ કરી દીધી. તો ઉંદર કહે, માફ કરી દો રાજા, માફ કરી દો. તમે મને છોડી દેશો તો હું એક દિવસ તમારું ભલું કરીશ. સિંહને દયા આવીને ઉંદરને છોડી દીધું. પછી 3 દિવસ વીતી ગયા. 2 શિકારીઓ જંગલમાં શિકાર કરવા જતા હતા. તે ત્યાં 2 વૃક્ષ છે. તે બંને એક વૃક્ષ પર ચડી ગયા. ત્યાં ઝાડ લગાવી દીધી. સિંહ ત્યાંથી પસાર થતો હતો. વૃક્ષ પાસે સિંહ આવ્યો ત્યારે તો શિકારીઓએ ઝાડ ફેંકી દીધી અને સિંહને ફસાયેલો જોઈ ખૂબ ખુશ થયા. તે લોકો પાંજરું લાવવા જતા રહ્યા અને ઉંદર ત્યાં શાંતિથી બેઠો હતો. સિંહ મોટેથી ગર્જના કરી. ઉંદરે આ ગર્જના સાંભળી અને કહ્યું, લાગે સિંહ કોઈ મુસીબતમાં છે. ઉંદર ત્યાં ગયો. સિંહને ઝાડમાં જોઈ ખૂબ હેરાન થયું. તેણે તેના દાંતથી ઝાડ કાપી દીધી અને સિંહ બહાર આવ્યો અને કહે, માફ કરી દે ઉંદર, હું તારી ઘણી બધી મજાક ઉડાવી, માફ કરી દે. તો સિંહ ઉંદર કહે, કોઈ વાંધો નહીં. સિંહ કહે, આપણે બંને આજથી જંગલના રાજા છે. આપણે બંને મિત્રો છે. ત્યારે જ બંને શિકારીઓ પાંજરું લઈને આવ્યા. સિંહને બહાર જોઈ, ઝાડમાંથી બહાર જોઈ ચોંકી ગયા. તે લોકો ડરી ગયા અને ત્યાંથી ભાગી ગયા. ઉંદર કહે, સિંહ ભાઈ, હવે મારું કામ તો પતી ગયું, હું જાઉં છું. તો સિંહ કહે, ક્યાં જાય છે? મારી પીઠ પર કૂદવું નહીં એમ કહે છે. ઉંદર આ વાત સાંભળી બહુ ખુશ થાય છે. આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે નાનાને નબળું સમજવું જોઈએ નહીં.